ગુજરાત ટાઇટન્સની ટીમ કોબાના પ્રવાસે છે। નવનિર્મિત સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની તેમણે મુલાકાત લીધી અને ટીમના સભ્યોએ નવનિર્મિત મ્યુઝિયમની મુલાકાત લીધી હતી। ઉલ્લેખનીય બાબત એ છે કે આ જે મ્યુઝિયમ છે તેમાં ઘણું બધું ઐતિહાસિક જોવા મળતું હોય છે અને ખાસ કરીને જૈનોનો જે વારસો છે તે અહીંયા સચવાયેલો છે। ગાંધીનગરના કોબા ખાતે આવેલ જે મહાવીર સ્વામીનું મંદિર છે તેની બાજુમાં તે એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે। વિશ્વ મ્યુઝિયમ દિવસ નિમિત્તે તે ખાસ આ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક અને ભગવાન મહાવીર સ્વામી સાથે જોડાયેલી જે કેટલીક પૌરાણિક જે બધી ચીજ વસ્તુઓ છે તે આ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવી છે। સાથે જ અનેક ગ્રંથો પણ મૂકવામાં આવ્યા છે। આ તમામ વસ્તુઓ જે છે હાલ આ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ અહીંયા આગળ પહોંચ્યા છે જોવા માટે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો તે પ્રમાણે તમામ જે ખેલાડીઓ છે તે મંદિરની મ્યુઝિયમની અંદર જઈ રહ્યા છે। ખાસ ગઈકાલે જે ચેન્નઈ અને ગુજરાત ટાઇટન્સની મેચ હતી ત્યારબાદ આજે તેઓને સમય મળતા તે ગાંધીનગરના કોબા ખાતે આવેલ આ જૈન મ્યુઝિયમ છે ત્યાં આગળ પહોંચ્યા છે। સંપૂર્ણ મ્યુઝિયમ જે છે તમામ ખેલાડીઓ અહીંયા આગળ રહ્યા છે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે દુર્ગેશ મહેતા, ઝી મીડિયા, ગાંધીનગર।